ધુરેટીના દ્રશ્યો સામે આવ્યા। કુબેર ઇન્ડોરે મહીસાગરના માનગઢ ધામ ખાતે આસ્થા અને ગુલાલના રંગો સાથે ધુરેટી ઉજવી। માનગઢ ડુંગર ખાતે સ્થાનિકો અને ભક્તિ અને હોળીના રંગે રંગાયા। સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી નાચગાન કર્યું। તેમની સાથે કુબેર ડિંડોર પણ દેશી ઢોલ વગાડીને આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા અને ગેર રમી। તેમણે પણ તમામ લોકોને હોળી પર્વની શુભકામના પાઠવતા કહ્યું કે હોળીનો પર્વ આપણા સૌનામાં નવો આનંદ અને ઉત્સાહ લાવે, દુર્ગુણોનો નાશ થાય તેમજ નવા સંકલ્પો અને વિકાસી રાહ તરફ આગળ વધીએ। સવિશેષ આ હોળીનો જે પર્વ છે આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે, જે દુર્ગુણો છે, એ હોળીમાં હુતાશની થાય, નાશ પામે અને ધૂળેટીના રંગમાં, વસંતોત્સવના રંગમાં, વિકાસના રંગમાં, આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કંઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। રાજ્યભરમાં ધૂળેટી પર્વની રંગીચંગી ઉજવણી થઈ રહી છે, ત્યારે